2 મિનિટે કાંઈ કવર કરી નથી. તો તમે અત્યારે જોઈ શકો છો આપણે બધા ઢીંગલાઓ છે એ સરસ રીતે દૂધ પી અને આની અંદર પુરાઈ ગયા છે. તો આપણે ભૂસો તો બાંધી નાખીએ તો એ તો ગયા સાયલેજમાં. પણ સાયલેજનો વાંધો નહીં. ભાવ શું આવશે? દૂધનો ભાવ આવશે કે પાણીનો આવશે? પાણીનો. ત્યાં જોવા જવાનું છે, કારણ કે ગોવાથી ઘણું બધું કહે છે કે આખા 2 વઢે છે ને આમ થાય છે તેમ થાય છે. તો કાનાની ચાય તો આપણે પી લીધી છે, મીઠી ભારે કરી ભાઈ. 8 કેન હમાઈ ગયા એમાં. કેટલા તું કેટલા 3માં તું હતો ને? મેન વિજયભાઈ 2 થી 4 નાખ્યા. જય માતાજી મિત્રો, સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર. આશા કરું છું આ બધા ઓકે રિપોર્ટર્સ. મિત્રો આજના વ્લોગની શરૂઆત મેં તમને કાલ જણાવ્યું હતું એ પ્રમાણે આપણી ગૌશાળાએથી કરી નાખી છે. કારણ કે 2 દિવસ થઈ ગયા હતા, 2 દિવસ પૂરેપૂરા કે આપણે આપણી ગૌશાળાનું 2 મિનિટે કાંઈ કવર કરી નથી. તો તમે અત્યારે જોઈ શકો છો આપણે બધા ઢીંગલાઓ છે એ સરસ રીતે દૂધ પી અને આની અંદર પુરાઈ ગયા છે ને બધાને અત્યારે મવડી નાખી દીધી આપણે. હું તો જો દૂધ પીને થાકી ગયો હતી કે હવે હું તો બેસી જઈશ, મારાથી તો ઊભું રહેવાય એમ નથી. વધી ગયું. મેં કાંઈ વાંધો નહીં, તો બેસી જાઓ તમે તારે. બાકી આપણી છે આ બક્કી અત્યારે મવડી ખાતી હતી અને આનો મંગારો થાક્યો નહીં હો. બાકી બરોબર છે મંગારો. હવે આપણે ચેક કરી લઈએ પાછળના વાડામાં પણ એક નજર નાખી લે, કારણ કે એ બધા તો અત્યારે સરસ રીતે આ સૂકી જારની આપણે નીણ કરી છે તો એ ખાય છે બધા. જુઓ સૌ મોર તો આવી મધુ કે બોલો કાલ 2 દિવસ કેમ નતા આવ્યા? કાલ પરમ દિવસ 2 દિવસ કેમ નતા આવ્યા? કે મને બતાવી જ નહીં તમે. કે મેં કીધું હાલો ચાલુ કરી નાખીએ. ખા જા. પાણી પીવું છે તો પાણી પી લો, કાંઈ વાંધો નહીં. બાકી તો બધા સૂકી સરસ મજાની જાર ખાય છે. અને નવીનમાં તો બીજું કંઈ ગૌશાળા કાંઈ છે જ નહીં. જે 2 દિવસ મતલબ આપણે ન આવ્યા એનું કારણ એ જ હતું કે કાંઈ નવું હતું નહીં, એટલા માટે રોજ જોતા હોય એ જ હતું, એટલા માટે તમને કાંઈ બતાવ્યું નહીં. અને આમ બીજો સમય આપણે મળતો નહોતો. બાકી બધું અત્યારે સવારનું ગૌશાળાનું કામ બધું ઓકે થઈ ગયું છે, કાંઈ કામ બાકી નથી. અને હાંગડું ભાઈ જો અહીંયા ખાય છે, ભૂસો ઘણો ખાય છે એટલે ભૂસાનું મોટું બાંધી નાખીને ઇધર ભૂસો ખાઈ જાય હટીને. અને પછી આપણે આવશું મોડા, બરાબર છે, પાણી પી લે છે ને જ્યાં આડી ન જાવ આડી. એટલે આ એક છે ને આ ભૂસાનું બાચકું બાંધવું પડશે. ભૂસો મારાથી આમ ડાયરેક્ટ ખુલ્લું હોય ને તો ખાય ઓછો ને ઢોરે વધારે, સમજ્યા? તો આને એકવાર બાંધવાનું છે. આ બાંધવાનું આપણે કંઈક કરવું પડશે. તો એકવારનું બાંધી નાખીએ ને પછી વાત કરીએ. તો આપણે ભૂસો તો બાંધી નાખીએ તો એ તો ગયા સાયલેજમાં. પણ સાયલેજનો વાંધો નહીં, સાયલેજ તો ખપે એટલું ખાય ને તો એનાથી બીજું કાંઈ નુકસાન નહીં. પણ અનાજ ને અનાજ છે એ નુકસાન કરે. પાછું અહીંયા ખુલ્લો હોય ગયો હટીને ભૂસો ખાઈ જાય ને જો અહીંયા આવી અને આમાંથી પાણી પી લે ને તો એને તકલીફ પડી જાય. ક્યારેક આમ અપચો થઈ જાય ઘણો બધો ને એવું બધું. ક્યારેક ડેથ પણ થઈ જતી હોય છે. એટલા માટે આપણે આવું બધું ઝીણી વસ્તુઓનું ઘણું બધું ધ્યાન રાખવું પડતું હોય. તો આ આપણે અત્યારે જોયું, લગભગ તો આપણે બાંધી જ નાખીએ. પણ આજે જોઈ લીધું એટલે બાંધ નાખી કમ્પ્લીટ. હવે ભલે એને જે ખાવું હોય ખાય, બીજું નુકસાન કરે એવી કોઈ ખુલ્લી વસ્તુ છે નહીં. બાકી જો ડેરીનું દૂધ તૈયાર છે, અત્યારે આપણે ડેરીનું દૂધ દેવા જવાનું છે. ઘરનું દૂધ ચેતનભાઈ લઈને પહોંચી ગયા છે લગભગ ઘરે. અત્યારે આપણે જ એક પાછળ રહી ગયા, કારણ કે આપણે આવ્યા હતા મોડા એટલે. તો હાલો દૂધ ઉપાડીએ હવે. ઓહો ઓલા આમ કર્યા પછી ઉડે રહ્યું, જોયું? વાહ મોજવા જોયું, ફૂલ ભરેલું છે, ફૂલ. તો હાલો પહોંચાડીએ અને ડેરીએ. આપણે જે ડેરીનો બહેણો લીધો ને આ પછી આપણે નજર પડી અહીંયા કે એક આ પાર્સલ સુવિધા છે તો બંને લઈ લીધા. બંને ડેરીના જ છે પણ આમાં હમણાં નહીં ને એટલા માટે આ ભર્યું છે. તો બંને હવે પહોંચાડીએ. આ શું નજર પડી સારું છે, નહીં તો રહી જતી અને બગડી જાય. લગભગ 2 લીટર જેવું દૂધ છે, બગડી જાય કયો. પણ આ તો કુદરતી નજર પડી ગઈ ને, બચી ગયા કયો. તો બંને લઈ લીધા છે કમ્પ્લેટ અને હવે પહોંચાડીએ એને ડેરીએ. તો આપણે અહીંયા આપણી ડેરીએ પહોંચી ગયા છે અને આપણું દૂધ જુઓ કેટલું હે શંભુભાઈ, બોલો? બસ. અને હવે આનો ભાવ શું આવશે? દૂધનો ભાવ આવશે કે પાણીનો આવશે? પાણીનો. એક્ચ્યુઅલી ઝુકેગા નહીં લે, તારી ભલી થાય તારી. કેમેરો ચાલુ થાય ને એટલે અહીંયા આ વિસ્તારમાં તો મારો દીકરો ભારે હોય. શરૂઆતમાં તો પાંજરાપુરમાં હું શરૂઆત કરી ને એટલે એવું બધી બાવી છે ને. કેટલા અહીંયા ઈ આ કેમેરાનો પડતા કેમેરાથી તો હવ કોઈ બીએ હોય. ચીઠી કાઢો ફટાફટ. ભૂકા કાઢ નાખે ને, જો ભૂકા શું કાઢે એટલે 41 રૂપિયા ભાવ આવે.
વારે વાહ, તમારે રોજ કેમેરા થી બીજાય એટલે બીઆઈ આ કોમ્પ્યુટર છે ને બીઆઈ છે, નહીં કોઈ 5 ફેટ નહીં આવે. કેરે નથી ના આજ નથી માલ જગ્યા અલગ દેખાતો એમ મને કેમેરાનો પ્રતાપ છે. નહીં માલ અલગ દેખાતો ના તો હવે ખબર પડે. હવે મારે છે ને રોજ અહીંયા આવું ને એટલે જો ભાણેજને સારું કલાવો કરે. ભાણેજ ને તમારો હોય આ ભાણેજ છે ને આપણે જે પાંજરાપુર એના મોટા ભાઈ છે. તમે ભાણેજ જ થાવ તો નહીં. ભાણેજ પણ અમારે યાર એક્ટિંગ ભારે કરે એટલે. અને ત્યાં તો આપણા મિત્ર માત્ર ભાઈ આવી ગયા. કેમ છો? મજા કેટલું દૂધ લઈને આવ્યા? આજે શું થયું ખબર? આજે શું થયું? આજ કેમેરો મેં ચાલુ કર્યો ને તો ફેટ કેટલા આવ્યા ખબર? જુઓ 5 ફેટ આવ્યા. આ કેમેરો ચાલુ કર્યો એટલે આમાં ફેટ વધશે છે ને. કેમેરો ચાલુ કરજો ભાઈ. હવે કેમેરો કોમ્પ્યુટર કેમેરો ચાલુ કરજો. કેમેરો ચાલુ હોય તો ફેટ વધારે આવે. તો ડેરીએ દૂધ ભરીને પહોંચી ગયા કરે. બહેનો ખાલી એક લઈ ગયા તો 2, પણ એક તો યુઝ એન્ડ થ્રો હતું. બાકી આજુ ઢાલી કાં ઢાલી આવી તો હેઠે ગમાડ તોડી નાખી. જો કે રિનોવેશન ચાલુ છે તો જો ધૂળ ચાટે હતી. પણ આગેવાન સાહેબ શ્રી ઢાલીની મોજ આવી ગઈ ધૂળ ચાટવાની. હઈ ઢાલી બાઈ કેમેરો થોડો ખરાબ છે ખૂણા ઉપર. જો કાંઈ વાંધો નહીં, નીચે ઉતરો ઢાલીબાઈ. હા તો ધૂળ ચાટવાની મોજ આવી ગઈ છે એને. તો એને ચાટવા દઈએ આપણે. નાહી ધોઈ નાસ્તો પાણી કરીને તૈયાર થઈ જાય પાંજરાપુર જવા માટે. તો હવે મિત્રો આપણે પહોંચી ગયા અહીંયા પાંજરાપુર અને હવે જાય છે માંદાવાળા વાડામાં. ત્યાં જઈ અને ચેક કરીએ શું કામકાજમાં છે એ. આપણે વાડાની અંદર રાઉન્ડ મારીએ અને નવો કેસ કાંઈ હતો નહીં, પણ એક ગાય જે 2-3 નહીં પણ અઠવાડિયા એકથી આવી છે. પ્રોલેપ્સનો પ્રોબ્લેમ છે એને આજે આપણે ચેક કરી લીધું, કારણ કે એ વેતર ઉપર છે. તો ચેક કરી લીધો. હજી એમ કાંઈ છે નહીં. હું તમને અંદર જઈશ ને ત્યારે બતાવીશ, કારણ કે ત્યારે હું જ્યારે અંદર ગયો ત્યારે થોડું કામ આપણે વધારે હતું. આપણે જે બીજા સાથીદાર છે એ છે નહીં, એટલા માટે કાંઈ બતાવી ન શક્યો. અને અત્યારે આપણે જઈએ છીએ આપણી જે ગાયો દિવસના જાય ને, જે ગૌશાળા પાંજરાપુર ગૌશાળાની ગાયો, ત્યાં જોવા જવાનું છે. કારણ કે ગોવાથી ઘણું બધું કહે છે કે આંખા 2 વટે છે ને આમ થાય છે તેમ થાય છે. તો આપણે આજે ચેક કરવા જવાનું છે કે ખરેખર શું તકલીફ છે ત્યાં. તો બસ થોડી વારની અંદર જ આપણે ત્યાં પહોંચી જઈએ અને જોઈએ કે જે દાંતીવાડા યુનિવર્સિટીવાળો આંખલો અને આપણો લાડો છે એ બંને કેવા ઘોટે છે એ જોઈ લઈએ. તો હવે આપણે પહોંચી ગયા છે આપણી જે પાંજરાપુરની ગાયો છે, જે દિવસના થોડી વાર માટે અહીંયા રિલેક્સ થવા આવે ને ત્યાં. ક્યાં આંખો? ક્યાં? હવે ઓમ ઠેઠ છે નહીં. અહીંયા જો આ સિંગ દેખાતા હશે તમને ખાલી. અને જે દૂધણી ગાયો છે એ આ દિવાલની બાજુની સાઈડ છે. આ બધી છે એ પાકડ માલ. બધા રેતી ચાલીને જ બેઠા નહીં કાના? મજા આવતી લાગે નહીં રેતીમાં. મક્ખી ક્યાં ગયા? મેન આજ પાલનપુર ગયા હે, પાટણ કાં છે. અને આ બધી દૂધણી ગાયો આજ વઢવાનું કરતા હતા. હા મેં જો લાડો ઓમ બંને વાળા શું અલગ અલગ છે ને, એટલા માટે આ બાજુ છે એ પાકડી ગાયો રહી અને આ બાજુ દૂધણી ગાયો. થોડુંક ધ્યાન રાખો એટલે નહીં વાંધો આવે નહીં. હે ચાય પીધી કે નહીં? હવે પીવાની ના. ચાય બનાવો હોય બનાવો, લેવા પીએ થોડીક. લ્યો વાટકો. હું તો આપણે ગોવાથી છે ચાય ઉકરે છે અને આજે વરી આપણે ગોવાથી થઈ ગઈ થોડીક વાર. આ ફિલિંગ તો અલગ છે પણ થોડી વાર માટે જ મજા આવે. વાહે તો વહમું લાગે. અને આપણે જોઈને લાડો થઈ ગયો ઊભો. લાડાની હમણાં તો એટલી ધ્યાન રખાવીએ છીએ આપણે કે વાત જ છોડી દો. કેમ કે ધ્યાન રાખવું જરૂરી ને. ઢોર તો જો ફોઈનો ધોરો કરીને શ્વેત કપિલા થઈ ગઈ. આપણે જોઈને ઊભા થઈ ગયા મારા દીકરા. એલા ક્યાંય જવાનું નહીં, બેહો આ તો લાડાને જોવા આવ્યા છીએ. મસ્ત અત્યારે લીમડાનો છાંયો ચાલીને બેસે, કારણ કે અત્યારે ક્યાંય ચરવાનું હોય નહીં અને બારે ઘણી બધી ગાયો જાય નહીં. અહીંયા હોય, અહીંયા બેસે થોડી વાર આરામ કરે અને પછી 12 વાગશે ને ત્યાં બધી સાફ સફાઈનું કામ આપણે પાંજરાપુર થઈ જાય, નીણનું કામ થઈ જાય ને પછી આ બધી ગાયો ત્યાં આવે. પવન એવો આવે અહીંયા ઠંડો, કેમ કે લીમડો ઘણો જૂનો હોય. જો એટલે ઘણો જૂનો હોય એમ ઠંડુ વાતાવરણ વધારે કરે ને એવું હોય ને.
બાકી અહીંયા તો કૂવો ને બધું છે ઓકે જ કમ્પ્લેટ. હા લાડા કેમ વટશો એલા વધારે હે લાડા? એ કે હજી આવવું હોય તો આવી જજો કોઈ પણ. મોરો મારી દો તો મારું મરદના દીકરા છો. હજી કે એમ વટ કરે રહ્યો. ઘણું વઢવાનું ને સારું નહીં લાડા, ક્યારેક લાગી જાય ભાઈ. અહીંયા જો આ એક અંબાજીનું મંદિર છે, અંબા માતાનું. એની બાજુમાં જ આપણી ગાયો થોડીક વાર બેસે, બપોર સુધી બેસે પાંજરાપોળની ગાયો, અને પછી આવી જશે. આપણે તો અહીંયા શું ચેક કરવા આવ્યા હતા કે આ બંને આખા વઢે છે ખૂબ, પણ હવે જે અત્યારે વાલો આવ્યો ને જે છોકરા જેવો છે ને નનકો, એ શું છે આમ ખટકવાળો માણા ગયો. એ કે બેકવારનો વાર્યો પાછો જે દાંતીવાળાવાળો આંખલો છે ને એને, એટલે હવે આવતો નથી. તો મેં કીધું બસ સારું, તો આપણે એ શું જોઈએ ગયો એકબીજાને વઢવાના દે એ જ ફાયદો આપણે તો, કેમ કે બંને આંખા આપણા માટે જ સારા છે અને બંનેને કાંઈ લાગવું ન જોઈએ, કારણ કે એ તો એકબીજા એવું કરે જ, કારણ કે નવા હોય ને આંખા ત્યાં સુધી થોડુંક ધ્યાન રાખવું પડે. એટલે આજે હવે વાંધો નહીં આવે. કાલ થોડુંક આમ હટીને કીધું કે તમે ધ્યાન નહીં રાખશો પણ અમે રાખીએ, એટલે કે વાંધો નહીં તો રાખશું ધ્યાન, ને આજે રાખ્યું સારું. નહીંતર શું આ જો આ દિવાલ રહી ને સામે આ દિવાલ વટીને હું ઉપર પહેલી બાજુ પાકડી ગાયો છે, એટલે જે એવું આંખો છે ને ધોળીને અહીંયાથી આવતો રહેતો એવું કાંઈક હતું, પણ આજે વાંધો નથી, શાંતિ છે. તો આપણે ગાયો ચેક કરી લીધી ને ગાયો ચેક કરી ત્યાં ચાય કાને બનાવી નાખી. આમ વગડાની નહીં પણ વગડા જેવી જ નહીં આ તો. હે કેટલી વાર છે હવે થઈ ગઈ કમ્પ્લેટ? ઉતાર હાલતો. તને ફાવે છે કે નહીં બનાવતા? ફાવે જ ને કા, ચાયમાં શું હોય. વાહ વાલા વાહ. તો કાનાની ચાય તો આપણે પી લીધી છે, મીઠી ભારે કરી ભાઈ. ઓમ તો આપણે પીતા નહીં, પણ આજ માન રાખ્યું કાના તારું. વાટકો ધોઈ દઉં? ભલે હાલો તો હવે બીજું કઈ કામ હોય તો બોલો. બધું ઓકે ને? હાલો તો હવે આપણે પહોંચીએ વળી પાંજરાપુર. મિત્રો આપણે સવારના આપણી પાંજરાપુરની ગાયોમાં રાઉન્ડ મારવા ગયા હતા અને આખા વટે કે નહીં ચેક કરવા ગયા હતા. એના પછી ડાયરેક્ટ 3 વાગે અહીંયા પાંજરાપુર ફરી મળ્યા છે, અને એ આ ગાય સાથે. આ ગાયના વાસુડાને અત્યારે આપણે ધવરાવીએ છીએ. અત્યારે અડધી કલાક સવા ભગત અહીંયા બખીને ગયા. નથી થાવતું. આ શું છે ભગત? 35 વર્ષ ક્યાં કાઢ્યા? આમ તો અહીંયા પાંજરાપુરમાં 35 વર્ષ, આમ તો 70 પોગ્યા હો. જવાબ આપો. હમણાં અહીંયા આવે ને એટલે આપણે પૂછીએ કે તમે આ વર્ષ કાઢ્યા ક્યાં? કમ્પ્લીટ ધાવે છે. જો ઘોઘ આવી ગઈ, ઘોઘ મોટે દેખાય ને. હમણાં મત્તી રાજ એવું થઈ જવાનું ટેબો. થોડુંક શું આપણે શું કર્યું કાંઈ ભગત છે ડાયરેક્ટ દૂધ પાવાની કોશિશ કરતા હતા, અને મેં થોડુંક અહીંયા નીચોવી નાખ્યું એટલે આચર થઈ ગયો એકદમ કોરો, અને મોઢામાં દીધા ભેગે બચક ચાલુ કરી નાખ્યું સીધું. એટલે વળી ક્યાં મૂકી દે? ગાય પણ ખારી જો, રતબત મારે ને ક્યાંક તોડીને નાખે. જો લઈ લીધો ને વળી આચર. આમ હોય ભગત આમ. વિડીયો તો તમે નહીં જોતા હોય, પણ હમણાં આની આ ક્લિપ તમને બતાવું હું. તો આ ગાયના વાસોડાને કમ્પ્લીટ આપણે ધોવડાવી દીધું. હવે તો આમ જ ખાલી ઠૂલા આણે છે, બાકી કમ્પ્લીટ ધોવડાવી દીધું. અને વધારાનું દૂધ આપણે નીચે નીસોવી નાખ્યું, કારણ કે શું થોડુંક દૂધ 2-3 શેડો હતી બધી કોરું કરી નાખ્યું. અને મેં તમને જે સવારે વાત કરી હતી કે એક પ્રોલેપ્સવાળી ગાયને છે આપણે ટાંકા લીધા અને પ્રોલેપ્સ બેહાર્યો ને, એ આ ગાય આ લગભગ અઠવાડિયાથી આવી છે. અને પ્રોબ્લેમ શું છે ખબર? આમ જાણકારી વગરના વ્યક્તિ હોય ને, એણે ગઈ સાલ આ ગાયને વીવરાવી હતી, અને વીવરાવવામાં તકલીફ થઈ ગઈ એટલે ગાય કાઢે છે. હવે તો અત્યારે સાંજ સવાર જ છે, પણ હવે તકલીફ શું છે ખબર આમાં કે રાતના આપણે હાજર ન હોય ત્યારે આ લગભગ અહીંયા છે. અત્યારે મને લાગે છે એનો આ વરાક જોઈને કે હવે રાતના લગભગ વિયાઈ જવી જોઈએ. સવારનું મેં ચેક કર્યું ત્યારે મને એવું લાગ્યું કે અઠવાડિયું હજી કાઢશે, પણ અત્યારે આ વરાક વાર્યો ને વેતરાવ ગાય છે, વરાક વાર્યો એ પ્રમાણે વિયાઈ જશે. પણ મને લાગે એ પછી તો અઠવાડિયું કાઢે જ છે, તમને ખબર છે ને. છતાં જોઈએ છે શું થાય એ. હા રાંધવા રખાઈ ગયા. તમે કહેતા હતા કે ધાવતું નથી ને આમ નથી ને. હે કેટલા વર્ષ થયા છે? એક જ મિનિટ હું ખમો ઉભા રહ્યો. હું છે ને આને વિડીયો બતાવી દઉં પછી વાત કરું. તો આપણે સૌભગતની ક્લિપ જે બતાવી દીધી ને પછી આપણે ફોન આવી ગયો તો આપણે આવી ગયા અહીંયા, અને એ લાગી ગયા એના કામે. બાકી એને કેત એ કેમ બધું થાય બરાબર. હવે જવા દઈએ, ભાઈબંધ માણસ છે ને એટલે. અને હવે આપણે છે થોડુંક રજિસ્ટર લખવાનું કામ છે એ કરી નાખીએ. અને એક બીજી વાત જણાવી દઉં, કાલે આપણે જઈએ છીએ ઘરે. તો હવે આપણે છે પાંજરાપુરથી પહોંચી ગયા આપણી ગૌશાળાએ. સવારના અહીંયા આવ્યા હતા, બપોરે નહોતા પહોંચ્યા, અને અત્યારે ફરી આવ્યા છે. બધી જો ગાયો આવી ગઈ છે, અને રતનની દોવાઈ ચાલુ છે. આ બંને દોવાઈ ગઈ? કુંજ અને કુંજ શું મધુ અને પરી બંને દોવાઈ ગઈ છે. વાસોડા બધા ધાવી લીધા? ઓહો, તો ભારે ખટક કરી હો.
આ સવારમાં આપણે જ્યારે વિડીયો સ્ટાર્ટ કર્યો ત્યારે આ બધા ધાવી લીધેલા હતા અને અત્યારે સાંજ નહીં ધાવી લીધા કમ્પ્લેટ. અને આ આપણી કુંઢી, આજે કોઈની કોમેન્ટ હતી કેમાં હોય ખબર નહીં, પણ કે કુંઢી બતાવો તો આ લ્યો કુંઢી. હવે આપણે ચેક કરીએ પાછળના વાડામાં શું કહ્યું છે ભાઈ. હા આ વાડાની અંદર અત્યારે એટલા બધા હોય છે અને આ બધા ખાલી છે આ વાડા કયો, કારણ કે મોટર ગઈ છે ભરી. એટલે ભરી હું જે 40 લીટરનું કેન આવે ને ડેરીવાળું એનાથી ભરી. આનું શું ખબર, આને બારે તમે લ્યો ને તો જ આ ખાય બાકી અહીંયા કોઈ પણ હમણાં આવશે ને એટલે અહીંયાથી ભાગશે. શીતલને શું થઈ ગયું, બગીઓ કેમ ખાય બધા મોં ખોડે ઉપાડવાનું નહીં, એ મજા જ ના આવે, સીધું ખાવા જ માંડવાનું. એટલે બસ પાછળના વાળાનું બધું કામ ઓકે થઈ ગયું, આગળ દોવાઈ ચાલુ છે અને દોવાઈ થઈ જાય પછી નીણ નાખી અને બસ ફ્રી. અને મેં તમને વાત કરી મોટર ભરી ગઈ આપણી, જો મોટર અહીંયા ખુલ્લ પડી છે અને પછી આ સિસ્ટમ પાણી ભરવાની આજે ગાડીમાં ફિટ કરી નાખવાનું અને બે બાજુ 40 એટલે લગભગ 2-3 ફેરા ફરો, અહીંયાથી 2-3 ફેરા વરો ને અહીંયાથી સામે એટલે આખો હવાડો ભરાઈ જાય. પણ હવે એ તો શું આજનો દિવસ જ મેન્યુઅલ હાલે, બાકી તો પછી રોજ મેન્યુઅલ ન પોહાય. કાલ તો પછી આમાં કંઈ કરવું જોઈએ, ખોલીને કારીગરાઈ તો કરી લીધી છે પણ મેળ આવ્યો નથી. મોટર ભરી ગઈ છતાં આપણે ભરી નાખ્યું પાણી, જો આ હવાડો ખાલી કરી નાખ્યો. આ કેન હાર્યા કેને લગભગ 7-8 કેન હમાઈ ગયા એમાં. કેટલા તું કેટલા 3માં તું હતો ને, મેન વિજયભાઈ 2 થી 4 નાખ્યા એટલે 7-8 કેન આવે ગણવાનું બેહાણું નહીં ગયો. થઈ ગયું કામ ઓકે. બંને હવાડા છે, એક 100% ભરાણો ને એક 80%. કામ ઓકે થઈ ગયું બરાબર ને પૃથ્વીભાઈ? તો બસ. અને હવે બીજું કાંઈ કામ રહેતું નથી, ગાયો બધી નીણ ખાય છે, દૂધ ભરાઈ ગયું છે આજ તો મોટા ઢમમાં. હવે સાચા માલ ધરી લાગો, બાકી બે બાજુ આમ કેન બાંધીને જાવ ને તો કહેવાય કે ના ગાય દોવા દે છે. બાકી આવડી આ શું કહેવાય, આ કિતલીમાં તો શું આવે દૂધ 10-15 લીટર આવે ટાઈમ. આમ જો આમ આ ગાયો વધે ને એમ કેટલા પણ મોટા થવા જોઈએ તો કહેવાય કે ના સંવર્ધન કર્યું તો બસ. અને બાકી હવે બીજું કંઈ કામ છે ને, હવે જઈશું ઘરે દૂધ દઈને પછી હો, અને ઘરે જઈને વિડીયો એડિટ કરવાનું છે, એ જ કામ બાકી રહ્યું છે. તો આજના વિડીયોને હવે અહીંયા સુધી આપણે રાખવાનું છે. જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરી નાખજો, કોમેન્ટ કરજો અને તમારા બધા મિત્રો સાથે આ વિડીયોને શેર કરજો. હવે મળીએ કાલના નવા બ્લોગમાં, નવા વિડીયોમાં.